શ્રી સદગુરુ મહારાજ કી જય. શ્રી સુંદર સાત. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. મારફત સાગર પ્રકરણ નંબર 5 આપણે આવ્યા છીએ. प्रकरण नंबर 5, बाबा तीनों फरिश्तों का बयान. बाब तीनों फरिश्तों का बयान. तीनों फरिश्तों का ब्यौरा लिखा बिच कुरान, सो खोल हकीकत मार्फत आदि मोमिन देवे पहचान. कुरान ની અંદર આ ત્રણ ફરિશ્તા છે એમનું વિવરણ કરેલું છે, કે એમની સમજ આપી છે, એની પહેચાન કરાવી છે, એની પહેચાન આપી છે એમ કે છે. પણ એ જે પહેચાન છે એ પહેચાન આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજી હાદી મોમિન દેવે પહેચાન, સો ખોલ હકીકત મારફત. હકીકત અને મારફતનું જ્ઞાન જે છે એ સ્વામીજી મોમિનોની આગળ મોમિનો માટે પહેચાન કરવા માટે બધું બતાવી રહ્યા છે. હાદી મોમિન દેવે પહેચાન. સ્વામી પ્રાણનાથજી આ પહેચાન કરાવી રહ્યા છે. बयान बड़े बहुत निशान, ताते जुदे जुदे लिखे जात, एक दूजी के आगे जो कहिए तो कागज में न समात. આ ત્રણ જે ફરિશ્તા છે, આ ત્રણ ફરિશ્તા છે, જો એમના આપણે બયાન કરવા જઈએ, એમના વખાણ કરવા જઈએ એમ કે છે, તો કે આની અંદર સમાય નહીં એમ કે છે. ઘણું બધું મહત્વ છે. વખાણ કરવા મીન્સ કે એમની હકીકત, અસલ હકીકત જો બતાવવા જઈએ આપણે તો બહુ મોટી છે એમ કે છે. એટલે કે છે બયાન બડે બહોત નિશાન, બયાન બડે બહોત નિશાન, બહુ મોટી હકીકત છે એમની અંદર. સાથે જુદે જુદે લીખે જાત, અને એટલા માટે કે જુદી જુદી જગ્યાએ આનું વર્ણન કર્યું છે એમ કે, જુદી જુદી જગ્યાએ અને બતાવ્યા છે એમ કે છે. જુદી જુદી જગ્યાએ આનો ઉલ્લેખ કરેલો છે. एक दूजी के आगे जो कहिए, एक दूजी के आगे जो कहिए, तो कागज में न समात. હવે કે છે એક દૂજી કે આનું જો આપણે ડિટેલની અંદર એનું વિવરણ કરવા જઈએ, ડિટેલની અંદર, તો કે શક્ય નથી એમ કે કાગળની અંદર ન સમાય, કે શક્ય નથી એમ વર્ણન કરવું. એમ કાગળમાં ન લખાય એમ કે છે. મીન્સ કહેવાનો મતલબ કે આનું આપણે જ્યારે એની જે હકીકત છે એ હકીકતનું જો આપણે વિવરણ કરવા જઈએ તો એ શક્ય નથી એમ કે છે. કાગળની અંદર ન સમાય એનો મતલબ કે વિવરણ કરવું શક્ય નથી. જુદી જુદી સનંદો સાહિદી હકે ભેજી કઈ કિતાબ, જાસો પડા યા અનપढ़ सब रोशन होए सिताब. કે રાજ્ય મહારાજે જુદી જુદી સનંદો સાહિદી હકે ભેજી કઈ કિતાબ. રાજ્ય મહારાજે જુદા જુદા ધર્મ ગ્રંથોની અંદર, જુદા જુદા શાસ્ત્રોની અંદર જુદી જુદી ઈશારાથી હકીકત આ બધી મોકલેલી છે. આપણે કેમ કહેવાનો મતલબ કે આપણી ચિઠ્ઠીઓ બધી મોકલેલી છે જુદા જુદા ધર્મ ગ્રંથોની અંદર. હા, પરમધામ વિશે ઈશારા છે, પણ કોણ સમજાય?
જે પરમધામની જે હશે એ સમજશે, બીજું કોઈ ન સમજી શકે. પરમધામની હશે એ સમજશે. એટલે કે છે જુદે જુદે ગ્રંથો સનંદો સાયદી. સાયદી મીન્સ ઈશારતોની અંદર જે પુરાવા આપણે કહીએ છીએ એ પુરાવા. કેમ કાલે ઉઠીને આપણે ન માનીએ તો કે ભાઈ આવું છે કયો, તો જો આ ધર્મ ગ્રંથની અંદર છે, આ ધર્મ, બધી ચિઠ્ઠીઓ આપણને મળી, બધા પુરાવા મળી આવે છે. અને આ બધા પુરાવા આપણા માટે છે, બીજા કોઈના માટે નથી. આ બધા પુરાવા આપણા માટે છે. એ પુરાવા તમે સમજો તો ખરા કે પણ વાણીમાંથી કંઈક બતાવે, ભાઈ આવું ક્યાં લખ્યું છે, બતાવો. અહીંયા પણ પુરાવા ખોલી રહ્યા છે. એટલે કહેવાનો મતલબ કે સુંદર સાથને દ્રઢ વિશ્વાસ આવે એટલા માટે આ ગવાહીઓ લખેલી છે. जासो पढ़ा या अनपढ़, अनपढ़ा, जासो पढ़ा या अनपढ़ा, सब रोशन हुए सिताब. કે જેમણે વાંચ્યું હોય અથવા ન વાંચ્યું હોય, એમ કે છે. કોઈ વાંચ્યું હોય, જ્ઞાની લોકોએ વાંચ્યું હોય, કોઈ ન વાંચ્યું હોય, તેમ છતાં પણ એમને આની જાણકારી મળશે, મળશે ને મળશે. એટલે જાસો પढ़ा या अनपढ़ा, सब रोशन होए सिताब. એમને આની સમજ પડશે. ક્યારે સમજ પડશે? આખિરના વખત, જ્યારે મોમીનો જાહેર કરશે પારબ્રહ્મ પરમાત્મા, ત્યારે એમને આ બધી સમજ પડશે. એટલે તમે વાંચ્યું હોય કે ન વાંચ્યું હોય, પણ આની જાણકારી તમને મળશે, મળશે ને મળશે અવશ્ય. અને ત્યારે ખબર પડશે કે ના ભાઈ, આવું તો મારા ગ્રંથોની અંદર પણ લખેલું છે. એ ગવાહી તમે તે ઘડીએ જોશે. એક્ઝામ્પલ અત્યારે આપીએ કે પરમધામનું વર્ણન કોઈ ગ્રંથોની અંદર લખેલું છે. હવે અત્યારે મોમીનો પરમધામનું વર્ણન કરી રહ્યા છે. તો જેમણે વાંચ્યું હોય, સમજ પડી હોય કે ન પડી હોય, પણ એમને તો ખ્યાલ આવે ભાઈ, આવું તો પરમધામની વાત તો અમારા ધર્મ ગ્રંથોની અંદર પણ છે. એટલે જેમણે વાંચ્યું હોય કે ન વાંચ્યું હોય, પણ એમની જાણકારી બધાને થશે. छिपाया दिखाऊ जाहिर कर, સો હકે ફુરમાએ. જે આ બધું છીપીને રાખ્યું હતું, એમ કે છે, અલગ અલગ ધર્મ ગ્રંથોની અંદર આ બધી જે ગવાહીઓ હતી, એમ એ બધી છીપાઈને રાખી હતી. કારણ કે એને કોઈ લેનાર ન હતું. એ ચિઠ્ઠીઓ કોની હતી? મોમીનોની ચિઠ્ઠીઓ હતી. એ આવે ત્યારે જાહેર થાય ને. એટલે કે જે छिपाया दिखाऊ जाहिर कर, જો હકે ફુરમાય. રાજ્ય મહારાજે જે ચિઠ્ઠીઓ મોકલી હતી અલગ અલગ ધર્મોની અંદર, અલગ અલગ ગ્રંથોની અંદર જે ચિઠ્ઠીઓ લખી હતી, એટલે ફુરમાય કે છે. હવે કે છે એને હું બતાવું કે કોણ? ધની પોતે છે. छिपाया दिखाऊ जाहिर कर, હવે જાહેર કરીને બતાવો, એમ કે છે. મીન્સ એના રહસ્ય ખોલી દઉં. અને એ રહસ્ય, મહત્વની વસ્તુ કે રાજ્ય મહારાજે સૌથી વધુમાં વધુ જો પરમધામનું જો જ્ઞાન હોય તો કુરાનની અંદર, અને જે આપણે વેદ કહીએ છીએ એ વેદોની અંદર છે. સૌથી વધુમાં વધુ. અને એ જે छिपाઈને, કુરાનના જે બધા રહસ્યો છે એ જે छिपाઈને રાખ્યા હતા, હવે કે એને હું જાહેર કરું. क्यों दिखाऊं कर मायने, जो छोटे बड़े समझे जाए. કે આનું જે હું સ્પષ્ટીકરણ કરું, એમ કે છે
કે ધની શું કહેવા માંગે છે, ધની શું કહેવા માંગે છે. કારણ કે જે એમણે મોકલ્યું, કુરાન મોકલ્યું અને કુરાનની અંદર જે સંદેશા મોકલ્યા એ એનું સ્પષ્ટીકરણ કરીને બતાવે છે હવે કે જેનાથી બધા જ સમજી શકે કે અસલમાં વાત શું છે, અસલની અંદર આ સોની વાત છે. જો છોટે બડે સમજે જાય અને સમજમાં આવી જાય. हलाल हराम दो छिपे होते, हलाल हराम दो छिपे होते, हलाल हराम दो छिपे होते, तो बयान किए हुक्म ले अकल असराफील नबी कदमो दरे कदम. હલાલ ને હરામ એટલે માનનારા અને ન માનનારા બંને જણા. કે માર્ગ પર ચાલનારા અને ન ચાલે, મીન્સ ધાર્મિક અને અધાર્મિક, નાસ્તિક અને આસ્તિક બંને. નાસ્તિક અને આસ્તિક બંને. હવે આ બંને શું હતું કે દો છીપે હોતે. હવે છીપે હતો શું કે બંને, હવે કોણ આસ્તિક છે અને કોણ નાસ્તિક છે કશી ખબર નથી પડતી એમ કે છે. હવે કોઈ તો ખબર પડે કે ભાઈ આસ્તિક છે કે નાસ્તિક છે, પણ બાહ્ય દેખાવે ભાઈ આસ્તિક પણ અંદર નાસ્તિક હોય તો આનો મતલબ કે આ બંને છીપેલા હતા એમ છે. સો બયાન કિએ હુકમ કે એમને જુદા કરવા માટે કે કોણ આસ્તિક છે કોણ નાસ્તિક છે, અથવા કોણ ને ચલન અને બદ ચલન એ માર્ગ પર ચાલનારા છે એ માર્ગથી વિરુદ્ધ ચાલનારા છે. હવે રાજ્ય મહારાજ આપણને બતાવી રહ્યા છે, ધનીના હુકમથી આપણને જાહેર કરી રહ્યા છે. હવે જે ધનીનો જે અહીંયા હુકમ છે એ શું છે, ધનનો હુકમ શું છે, આ કોણ જાહેર કરી રહ્યું છે, તો અસરાફીલ ફરિશ્તો જાહેર કરી રહ્યો છે. લે અકલ અસરાફીલ, લે અકલ અસરાફીલ નબી કદમો ધરે કદમ, નબી કદમો ધરે કદમ. કહેવાનો મતલબ કે અસરાફીલ ફરિશ્તો જે છે એ અસરાફીલ ફરિશ્તો રાજ્ય મહારાજની જે ધનીની જે જાગૃત બુદ્ધિ છે અને એ જાગૃત બુદ્ધિ લઈને આવ્યો. અસરાફીલ ફરિશ્તો રાજ્ય મહારાજની જાગૃત બુદ્ધિ લઈને આવ્યો એમ કે છે. એટલે લે અકલ અસરાફીલ નબી કદમો ધરે કદમ, નદી કદમો કરે ધરમ. એટલે હવે નબી કદમો ધરે કદમ નો અર્થ શું છે કે જે પેલા બંને જેના બતાવ્યા છે, હલાલ અને હરામ બંને, આસ્તિક અને નાસ્તિક બંને, નેચલન અને બદચલન બંને જણો. અને એમને જુદા કરીને બતાવ્યા એમ કે છે. ધનીએ બંનેને જુદા કરીને બતાવ્યા. હવે એમનો ભેદ બતાવ્યો કે ભાઈ આ નેચલન છે અને આ બદચલન છે. કહેવાનો મતલબ કે તારતમ વાણીથી આપણને આ પણ સ્પષ્ટીકરણ કરીને બતાવ્યું કે સાચો માર્ગ કયો છે. આની અંદર શું છે કે સત્યનો માર્ગ કયો છે, ખુદા એક જે કે છે એ કોણ છે એની પહેચાન કરાવી, અસલું પહેચાન કરાવી. અને પહેચાન કરાવી એટલું પૂરતું નથી, પણ એ જે ધનીજીએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલતા શીખવાડ્યું. આ માર્ગ પર એમને ચાલતા શીખવાડ્યું. એટલે કે છે નબી કદમો ધરે કદમ, કદમ પર કદમ મિલાવી
મીન્સ એ માર્ગ પર ચાલતો શીખવાડ્યું. સ્વામી પ્રાણનાથજીએ જે બતાવ્યો છે, નબી અહીંયા આખરી નબી કોણ છે? તો સ્વામી પ્રાણનાથજી. અને એ જે સ્વામી પ્રાણનાથજી છે એ એમના માર્ગ પર ચાલતો શીખવાડ્યું. हक साथ में आऊंगा, हक साथ में आऊंगा, असराफिल ईसा इमाम, लिखे फैल सबन सबन के, जासो पहचानिए तमाम. મોહમ્મદ સાહેબે કુરાનની અંદર લખેલું છે, એમ કે છે કે હક સાથ મેં આઉંગા, આખીરના વખત હું પણ આવીશ. મોહમ્મદ સાહેબે કહ્યું હતું જાહેરની અંદર, અસરાફિલ ઈસા ઇમામ, અસરાફિલ ફરિશ્તો, ઈસા અને ઇમામ, અને એમની આખીરના વખતની અંદર મોહમ્મદ સાહેબ કહે છે હું પણ એમની સાથે રહીશ. તો શું થયું અહીંયા આગળ? શામાજીની આતમ, અક્ષરની આતમ, ઇમામ. હવે ઇમામ કોણ છે? તો ચિત્તગન સ્વરૂપ, હુકમનું સ્વરૂપ આપણે જે કહીએ છીએ, હુકમનું સ્વરૂપ. હવે અહીંયા હુકમનું સ્વરૂપ શું છે? અહીંયા હુકમનું સ્વરૂપ શું છે? બહુ મહત્વની વાત છે કે હુકમનું સ્વરૂપ કોને કહેવાય? વાસ્તવમાં હુકમ છે? ના, એ ચિદઘન સ્વરૂપ છે કે એ સત્તાની અંદર પણ જઈ શકે અને આનંદની અંદર પણ જઈ શકે. એટલે જેને જે જોઈએ એ આપે, જેને જે જોઈએ એ આપે. સાહેબી જોઈતો તો સાહેબી આપે, ઇશ્ક જોઈતો તો ઇશ્ક. આ હુકમનું સ્વરૂપ છે. એટલે કહેવાનો મતલબ કે સાહેબી, સત્તા અને ઇશ્ક બંને એક સાથે ન હોય, બંને ન હોઈ શકે. અને એના માટે એ હુકમનું સ્વરૂપ આવે. બંને એકઠા કદાપી ન રહી શકે, અથવા બંને ભેગા એક સાથે ન રહી શકે, પણ એની સાથે હુકમનું સ્વરૂપ આવે. એટલે જેને સાહેબી જોઈતો એ સાહેબી આપે અને ઇશ્ક જોઈતો તો ઇશ્ક આપે. એ હુકમ છે. અને અસરાફિલ ફરિશ્તો, અસરાફિલ ફરિશ્તો, અસરાફિલ ઈસા ઇમામ, लिखे फैल सबन के, जासो पहचानिए तमाम. કે રસૂલ મોહમ્મદ કહે રહ્યા કે મારી સાથે કે છે આખીના વખત તું એમની સાથે આવીશ. અને એમની સાથે કોણ કોણ હશે? તો અસરાફિલ ફરિશ્તો, શ્યામા મહારાણીજી અને રાજ્ય મહારાજ પોતે, ઇમામ મહેદી. અને આમની પહેચાન, જાસો પહેચાનીએ તમામ, કે આમની પહેચાન જે કરવાની કે છે એની તમે જુઓ કેમ છે. આ જે પહેચાન કરવાની કે છે એ તમે જુઓ. આખીરના વખત એ સમય આવી ગયો, જો તમે જુઓ એ સમય ક્યાં આવ્યો? તો એ સમય 1735 ની અંદર સ્વામીજી સાંજના સમયે વિચરણ કરવા જાય છે. અને જ્યારે જે બાંગ પુકારે છે અને એમણે સાંભળી, લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલ, એ સાંભળી. અને ત્યારે એ એમની સાથે જોઈન્ટ થયા મોહમ્મદ સાહેબ, કે આને તમે પહેચાન કરો એમ છે. બધું આ કુરાનની અંદર આ લખેલું છે. આ બધી જે ગવાહીઓ છે, આ જે નિશાનીઓ છે, એને તમે સમજો.
યો કેતી કહું નિશાનિયા, યો કેતી કહું, ત્રણ ફરિશ્તા છે, એમની નિશાનિયા શું શું છે તમે વિચાર. યો કેતી કહું નિશાનિયા હે હિસાબ બી ન, પણ એ મીઠા લક્ષી મોમીનો ઓરો લક્ષી સખત સુકન. કે આવી તો કેટલી નિશાનીઓ છે એમ કે છે, આવી તો કેટલી નિશાનીઓ છે, હું કેટલી કહું એમ કે છે. અને આ જે નિશાનીઓ છે એ નિશાનીઓ જે મોમીન હશે, જે બ્રહ્મ સૃષ્ટિ હશે, એ એમના દિલને સ્પર્શ થઈ જશે. એટલે કે છે એ પણ એ મીઠા લક્ષી મોમીનોને આ સાંભળવાનું ગમશે અથવા એમના દિલને સ્પર્શ થઈ જશે આ સાંભળીને. પણ જે આમ ખલક છે, જે નથી માનનારા, એમના માટે કે આ લોઢાના ચણા ચાવવા જેવું છે, કઠોર વચનો એમને લાગશે. અને મોમીનો છે ને સહેલાઈથી લેશે. આવી તો અનેક નિશાનીઓ છે, આવી તો અનેક નિશાનીઓ છે. જેમાં એક બતાવી કે 1735 ની અંદર જે બાંક પુકારે છે અને રાજ્ય મહારાજે સાંભળ્યું એમણે, સ્વામીજીએ સાંભળ્યું, ત્યાંથી મોહમ્મદ સાહેબ સાથે જોઈન થઈ ગયા. એટલે વિચાર કરો એમ કે છે, આની પર તમે વિચાર કરો. અને આને કોણ માનશે? તો જે મોમીન હશે એ મોમીનને આ ગવાહીઓ જે છે, આ નિશાનીઓ છે, એ દિલને સ્પર્શ થશે. અને જે આમ ખલક છે ન માનનારા, જેને આપણે હરામ કહીએ છીએ કે બદ ચલન કહીએ છીએ, અને એમને માટે આ સમજાશે નહીં, એમને નહીં સમજે. એ કહ્યા આયા તો હદીસો જીન સિર આખરી કિતાબ, જાહેર દિખાવે દિન કર ખોલ માયને મગજ કિતાબ. એ કહ્યા આયાતો હદીસો, આયાતો અને હદીસોની અંદર આ લખેલું છે, આયાતો અને હદીસોની અંદર આ લખેલું છે. હવે આ કે જાહેર તો કરી રહ્યા છે, પણ આને લેશે કોણ? કે જે નિસ્બતી હશે, આની જે નિસ્બતી હશે એ એને દિલને છૂ જશે. આમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય, સાંભળવાનું ગમશે. અને જે નિસ્બતી નહીં હોય એમને આ કઠણ વચનો લાગશે. જીનસીર આખરી કિતાબ, જીનસીર આખરી કિતાબ, કે સ્વામી પ્રાણનાથજી જીનસીર આખરી કિતાબ, એનો મતલબ શું છે? કે આ રહસ્ય ખોલવાનો જેને અધિકાર હતો, ખુદ આવીને ખોલશે, જે કહ્યું હતું મોહમ્મદ સાહેબે, એ આખરી કિતાબ ઇમામ મહેદી, જે આપણે એમને કહીએ છીએ, સ્વામી પ્રાણનાથજી, કે એમને ખોલવાનો અધિકાર હતો એમ કે છે. તો અહીંયા આગળ એક પ્રશ્ન થાય, અહીંયા આગળ એક પ્રશ્ન થાય હોવો જોઈએ કે સ્વામી પ્રાણનાથજી ને આનો અધિકાર હતો, અહીંયા બતાવી રહ્યા છે. રાજ્ય મહારાજે કહ્યું, રાજ્ય મહારાજે શું કહ્યું? કે આખી ના વખત હું આવીને આ બધું ખોલીશ. તો રાજ્ય મહારાજ કાનજી ભટ્ટના મંદિરની અંદર તો આવે સ્વરૂપે આવીને બિરાજમાન થઈ ગયા. ધણી દેવચંદ્રજા તનની અંદર આવીને બિરાજમાન થઈ ગયા, એમને બધું દેખાવા પણ લાગ્યું. તો એ કેમ ન ખોલી શક્યા? તો એ કેમ ન ખોલી શક્યા? એની પાછળનું કારણ શું છે? એ તો રાજ્ય મહારાજ તો આવીને બિરાજમાન થઈ ગયા. તો એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ એક જ છે કે આવ્યા તો ખરા નહીં, પણ પૂર્ણ સ્વરૂપ ન હતું. પૂર્ણ સ્વરૂપ ન હતું. આવીને બિરાજમાન થયા, પણ કયા સ્વરૂપે?
તો રૂહ અલ્લાહના સ્વરૂપે આવીને બિરાજમાન. રૂહ અલ્લાહના સ્વરૂપે આવીને બિરાજમાન થઈ ગયા. એ પૂર્ણ સ્વરૂપ ન હતું અને એને કારણે એ ખોલી ન શક્યા, અધિકાર ન હતો એમ કે છે. પણ કેવી રીતે હોઈ શકે? કેમ કે આખરી મોહમ્મદે કહ્યું હતું હક સાથે મેં આઉંગા. કોણે કહ્યું હતું? રસૂલ મોહમ્મદે કહ્યું હતું હક સાથે મેં આઉંગા. અસરાફીલ ઈસા ઇમામ, આ મોહમ્મદ સાહેબે કહ્યું હતું. અને એને કારણે ન ખોલી શક્યા. ચાર શક્તિ હતી, ચાર શક્તિ હતી. મીન્સ સામા મહારાણાજી, રાજ્ય મહારાજ, જબરાઈલ અને અસરાફીલ. રૂહલ્લાહ, જેને આપણે રૂહલ્લાહ કહીએ છીએ, જબરાઈલ અને અસરાફીલ. જે મોહમ્મદ સાહેબ જે હતા, રસૂલ મોહમ્મદ, જેને આપણે અક્ષરની આતમ કહીએ છીએ, એ નહોતું, પૂર્ણ સ્વરૂપ નહોતું થયું. અને એ પૂર્ણ સ્વરૂપ અહીંયા આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજીના તનની અંદર થયું અને એ ખોલી શક્યા. એ કે છે કે કિતાબ એમના હાથમાં હતો, અધિકાર એમનો હતો, પણ એની પાછળનું કારણ રાજ્યને બધી સમજ હતી, શુદ્ધ હતી. એટલા માટે બે જામાની અંદર લીલા કરી. બે જામાની અંદર લીલા કરવા પાછળનું કારણ શું છે? મેઇન કારણ આ છે કે જે આનંદ સ્વરૂપ હોય, આનંદ સ્વરૂપની અંદર સત સ્વરૂપ આવી ન શકે, કદાપી ના આવી શકે. ધની ઈચ્છે તો પણ ના આવે. અને એટલા માટે ધનીજીએ કોઈ એક સખીને લીધી. હવે એવું કે તો પછી કે સામાજીની અંદર હુકમનું સ્વરૂપ કેમ ના આવી શકે? હુકમનું સ્વરૂપ સામાજીની અંદર ન આવી શકે. ચિદ્ગન સ્વરૂપ સામાજીની અંદર ન આવી શકે એની પાછળનું કારણ ફક્ત એક જ છે કે એ આનંદ સ્વરૂપા છે. રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ છે. આનંદ સ્વરૂપ સાથે જ આવે, બીજું ન આવી શકે. આનંદની અંદર બીજું કશું જ ના આવે. અને એ રૂહ અલ્લાહ છે. એ રૂહ અલ્લાહ છે. એટલા માટે રાજ્ય મહારાજે કોઈ એક સુંદર સાથે, કોઈ એક સખી, જેને આપણે ઇન્દ્રાવતીજી કહીએ છીએ, અને એમના તનની અંદર ઇન્દ્રાવતી સખી છે, એમની અંદર કે રાજ્ય મહારાજની હાજરીની અંદર, ધનીની હાજરી અંદર, એટલે શું? ધનીની હાજરી, હુકમનું સ્વરૂપ, હુકમનું સ્વરૂપ થઈ. શામાજીની આતમ, અક્ષર બ્રહ્મની આતમ, હુકમનું સ્વરૂપ 3, અને જબરાઈલ અને અસરાફીલ, એ પાંચો ભાઈ કહાવે શ્રી પૂર્ણ સ્વરૂપ. અને એમને અધિકાર હતો, એ અધિકાર, અને ત્યારે એ ખોલી શક્યા. એટલે જીન સિર આખરી ખિતાબ, જીન સિર આખરી ખિતાબ. જાહેર દિખાવે દિન કર, ખોલ માયને મગજ કિતાબ. હવે કે છે એ આખરી જે એમનો અધિકાર હતો, એમ કે છે કે કુરાનના બધા જ રહસ્ય ખોલી દીધા. કુરાનના જે બધા જ જે રહસ્ય હતા, જે ગુજ વાતો હતી, બધી જ જાહેર કરી દીધી. અને આ જે જાહેર વાતો કરી સ્વામી પ્રાણનાથજીએ, અને એ વાતો છે એ મોમિન છે, એ મોમિનના દિલને છૂ જશે. અને જે બીજી છે એમના માટે આ વચનો બહુ ભારે લાગશે, નહીં સમજાય, નહીં સમજી શકે, લોણાના ચણા જેવા લાગશે. અને જે મોમિન હશે એ સહેલાઈથી એને ગ્રહણ કરી લેશે. એ પણ એ મીઠા લક્ષી મોમિનો ઓર લક્ષી સખત સુકાન. ઓર એટલે બીજોને ઓરો કો એટલે મીન્સ બીજાને, મોમિનો હશે એમને સરળતાથી લઈ શકશે, અને બીજાને માટે એ કઠણ વચનો લાગશે.
यो दिन बका जाहिर हुआ, यो दिन बका जाहिर हुआ, तब देखसी सब निशान, नजरो आवसी कयामत, होसी रोशन सबो પહેચાન. કે આ જાહેર થયું એમ કે છે. હવે સ્વામી પ્રાણનાથજી આ બધું જાહેર કરી દીધું, તો આ જાહેર કરી દીધું તો કયામતના નિશાનો પણ ખોલીને બતાવી દીધા. જે ઈશારતોની અંદર લખેલા હતા એ પણ જાહેર કરીને બતાવી દીધા. તબ દેખસી સબ નિશાન, તબ દેખસી સબ નિશાન. 1735 ની અંદર આ નિશાન જોયા પણ ખરા. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે જે બે નિશાન બતાવ્યા હતા કુંભના મેળાની અંદર, અર્ધવારની અંદર, એમણે જોયા ખરા, પણ તેમ છતાં એ સ્વીકાર્યું નહીં. એમના માટે આ વચનો કઠણ લાગ્યા. બ્રહ્મ સૃષ્ટિ જે મોમીન હશે એમણે તો સ્વીકારી લીધું, સહેલાઈથી એમણે તો લઈ લીધું, ગ્રહણ કરી લીધું. અને પેલાને કઠણ વચનો લાગ્યા. માન્યું ખરું પણ આવ્યા નહીં. જે બે નિશાન હતા, એક માસનો લઈ, 11 મહિનાનો વર્ષ હતું 1735, અને ઉછળ્યો તારો. સ્વામીજી કહે છે કાલ સવારે તમે જોઈ લેજો. નિશાન મેળવે છે છતાં પણ આવતા નથી. કુરાનની અંદર કયામતના જે 7 નિશાન છે એ 7 નિશાન પણ જાહેર કરીને બતાવ્યું. સ્વીકાર્યું પણ ખરું, પણ આવ્યા સાકો વર્ષ સખી. સમજ પડી ગઈ, બધી જ શુદ્ધ પડી ગઈ, પણ તેમ છતાં ના આવી. નજરો આવશે કયામત, નજરો આવશે કયામત, હોશી રોશન સબો પહેચાન. અને આ જે છે પહેલી કોના માટે છે? પહેલી ઉમ્મત માટે છે. એટલે આની પર પહેલા યકીન કોણ લાવશે? મોમીનો લાવશે. પછી સંસાર, આખો સંસાર લાવશે. પણ લીધા વગર તો છૂટકો છે નહીં. અમને લીધા વગર, સમજ્યા વગર તો છૂટકો છે જ નહીં. આજે લઈને કાલે સમજવું પડશે ને પડશે. આમ ખલક ને પણ જે બદ ચલન છે એ પણ, જે નેક ચલન છે, જે આની પર ચાલે છે એમને તો કોઈ પ્રશ્ન છે જ નહીં, પણ જે બદ ચલન છે એમના માટે હોશી રોશન સબો પહેચાન, હોશી રોશન સબો પહેચાન, બધાને પહેચાન થશે. ત્યારે એમને સમજ આવશે. કહે બિગર ના રહે શકો, કહે બિગર રह ના શકો, જો હક હાદી ફુરમાએ, હક બકા કે અર્શ કે પટ મોહમ્મદ મસી ખુલાએ. હવે કે છે કહે વગર રહે ના શકો, તો આ જે વચનો છે આ વચનો કયા વગર રહી શકાય ખરું? કે આપણને આ વચનો કહેવાનો મતલબ કહી વગર રહી ના શકે એનો અર્થ શું છે? કે સૂર્યનો ઉદય થયો તો હવે જે એ રોશની છે એ રોશનીને छिपावे, આપણે छिपावे તો छिपे ખરી? આ જે રોશની છે એને આપણે ગમે એટલો छिपावવા પ્રયત્ન કરીએ પણ એ छिपाય ખરી? એમ આ જે વચનો જે છે એ વચનો જો આપણે આવ્યા, દિલની અંદર આવ્યા, તો કહેતી હું ઉમ્મત કો સુનસી સબ સંસાર. આ વચન તમારી ઉમ્મત માટે કહી રહ્યો છું. આખું બ્રહ્માંડ જાણશે આ વચન. लेकिन जे कहे बिगर रह ना सको, जो हक हादी फुरमाए. ये श्यामा महाराणी जी हक हादी फुरमाए.
કે શ્યામા મહારાજજી અને રાજજી મહારાજ બંને. હવે કોણ અહીંયા આગળ શું હતું? આ પેલું એ સમજો કે આ શું છે અને શું હતું, કેમ કયા વગર રહી ના શક્યા, કારણ શું હતું? તો પરમધામની અંદર અહીંયા આવતા પહેલા નું જે વાતાવરણ હતું, ખેલની અંદર ઉતરતા પહેલા જે વાતાવરણ હતું, એ વાતાવરણને યાદ કરો બધા. એ બધું યાદ કરો. આ ખેલાઓ છે, ધનીએ કહ્યું, આપણે ન માન્યું અને આપણે તો દાડમની કડીઓની અંદર જેમ બેસી ગયા અને હું જાગું તો તું મને જગાવ્યો, તું જાગું તો તું. આખો જે બધા વાયદા કર્યા હતા અને એને કારણે કે બધી શુદ્ધ પડી ગઈ, સમજ પડી ગઈ. હવે સમજ પડી ગઈ તો જાગો ને જગાવો, જાગો અને જગાવો. તમે જુઓ, પહેલામાં પહેલું આ બ્રહ્માંડની અંદર પહેલામાં પહેલું આ બ્રહ્માંડની અંદર પહેલામાં પહેલો તારતમ મંત્ર કોને મળ્યો? અને દેવચંદ્રી તો લઈને આવ્યા, પણ મળ્યો કોને? તો ગામજીભાઈને. કે અંદર રાજ્ય મહારાજ બિરાજમાં. હવે કે શું કરું? કોને કહું? કોને બતાવું? તો પહેલામાં પહેલો અને સ્વીકાર્યું પણ ખરું એમણે, કારણ કે સહેલાઈથી એમને સ્વીકારી લીધું અને ધામના ધની સમજી અને એમને પોતાની સેવા કરવા પોતાના ઘરે લઈ ગયા. આ મોમીનો છે. 1735 ની અંદર એમણે સ્વીકાર્યું ખરું, પણ કોઈ આવ્યા? એ સત્ય છે એમના માટે, સત્ય વચનો થયા. અને જે મોમીન હશે સહેલાઈથી એમણે ગ્રહણ કરી લીધું અને ધામના ધની સમજી અને પોતાના ઘરે લઈ જઈ અને ધામ ધની માની અને એમની સેવા કરવા લાગ્યા. સમજીને, માનીને મીન્સ સમજીને. હક બકા કે અર્શ કે, હક બકા કે અર્શ કે પટ મોહમ્મદ મસી ખુલાએ. કે જે બધા રહસ્ય હતા, બધા રહસ્ય ખોલી નાખ્યા, પરમધામના અને અક્ષરધામના. જે હતું બધું જ ખોલી દીધું, આખું પરમધામ ખુલ્લું કરી દીધું. પણ આની અંદર કોણ આવી શકશે? આની અંદર કોણ આવી શકશે? કે જે નિસ્વતિ હશે તે આવશે. જેમ શાકમાળીની અંદર એક ખૂણાની અંદર પેલો હીરા વેચી રહેલો છે, સસ્તા ભાવે, કોલસા કરતા સસ્તા ભાવે હીરા. લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. બધા જુએ છે, બધા જુએ છે, પણ કોણ એને લે છે? જે પારકું છે. જે પારકું છે, આ તો મારા વચનો છે, તો મારા વચનો છે. મીન્સ જે પારખું હતા, ઝવેરીઓ હતા, એ આ હીરા લઈ ગયા. અને જ્યારે એમને ખબર પડી કે ના ભાઈ ખરેખર હીરા હતા, લેવા જાય છે ત્યારે તે મળતા નથી. આની અંદર આપણે શું લેવાનું છે? કે આ જે સમય આપણને જે મળ્યો છે, કિંમતી સમય, 28મો કળિયુગ પણ મળી ગયો છે, મનુષ્ય તન પણ મળી ગયું છે, ઘેર બેઠો અમૃતવાણી પણ મળી રહી છે આપણને. તો એને દિલથી કેમ નથી લેતા? ઘરે બેઠા મળી રહી છે, કઈ જવું નથી પડ્યું, કશો પરિશ્રમ નથી કરવો પડ્યો, આપણે કઈ નથી જવું પડ્યું. કે નથી એટલી ધણી સ્વામીજીએ જેટલી કસરી કરી, મહારાજ ઠાકોરે જેટલી કસરી કરી એટલી કસરી પણ નથી કરી, આપણે કશું નથી કર્યું અને છતો મળ્યું છે આપણને.
છતાં ધની આપણા દિલને અર્થ કરીને બિરાજમાન થઈ ગયા છે. હવે તો ચેતો. એ ઈશારતે કોઈ ન સમજ્યા, એ ઈશારતે કોઈ ન સમજ્યા, ના તો જાહેર દિએ બતાએ, કયા ગુના કિયા અજા જીલે, સો સબો દિલ કરી ખતાએ. આ જે ઈશારા છે એ ઈશારા કોઈ ન સમજ્યા. ચેત સકો સો ચેતિયો. આ જે ઈશારા છે કોઈ ન સમજ્યા. સુંદર સાથ સમજો, આ ઈશારો એ સમયની વાત છે અને અત્યારની પણ વાત છે, આપણી પણ વાત છે. અત્યારે પ્રેઝન્ટની અંદર પણ કે આપણને ઘરે બેઠા મળ્યું છે. આનો એટલો તો વિચાર કરો કે આ મને મળ્યું કેમ, બીજા કોઈને નહીં ને. શા માટે મને મળી રહ્યું છે, શા માટે ધની મને આપી રહ્યા છે, આટલો તો વિચાર કરો. એ ઈશારતે કોઈ ન સમજ્યા. એ ઈશારા તો આ ધની આપણને જે ઈશારતો કરી રહ્યા છે, જે નીંદ આપી રહ્યા છે, જે આપણને મહેર કરી રહ્યા છે, પલ પલ મહેર કરી રહ્યા છે, એ ઈશારતો કોઈ ન સમજે. કઈ ઈશારતો? કે ધની આપણને પલ પલ મહેર કરી રહ્યા છે બધી રીતે. આપણી મનોકામના, મારા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર. આપણી મનોકામના પણ બધી પૂર્ણ કરી રહ્યા છે. તો શા માટે કરી રહ્યા છે? આનો તો વિચાર કરો થોડો. હવે આને છે ને લેખાજોખા કરો. કારણ કે અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર આવ્યા છે, તો લેખાજોખા કરો તો ખરા. લેખાજોખા મીન્સ, માફ કરજો કે આવું ન થાય, પણ છતાં પણ આપણે દિલને, આપણી જે આત્મ છે એને જગાડવા માટે, એને ચોટ લગાડવા માટે આટલું તો લેખાજોખા તો કરજો કે મેં ધની માટે શું કર્યું અને ધની મારા માટે શું કર્યું. આટલું તમે દિલમાં વિચારો કે હું ધની માટે શું કરી રહી છું અને ધની મારા માટે શું કરી રહ્યા છે. કયું પલડું ભારે છે, દિલથી વિચારજો. આ કયું પલડું ભારે છે, દિલથી વિચારજો. અને એ દિલથી વિચાર્યા પછી પરમધામની અંદર જે કોલ કર્યા છે એને વિચારજો. પોતાનો ઈશ્ક વધારે બતાવ્યો છે તો અહીંયા કયું તમારું પલડું ભારે છે કે ધનીનું પલડું ભારે છે? આ બધી શુદ્ધ પડ્યા પછી એ ઈશારતે કોઈ ન સમજ્યા. આ ઈશારા તો છે એ કોઈ નથી સમજ્યું કે ધની મારી પર આટલી બધી મહેર શા માટે કરી રહ્યા છે. ઘરે બેઠા કઈ જવું નથી પડતું અને બધા જ ખુલાસા ખોલી રહ્યા છે. ધની નથી સમજાતું. તર્ક આપી આજે ને કાલે કોઈ ચોપાઈ ન સમજાવી હોય, તમે વિચાર કરો. કોઈ ચોપાઈ ન સમજાતી હોય, કોઈને પૂછશો નહીં. આજે ને કાલે એનો અર્થ તમને મળશે, મળશે ને મળશે. કોણ આપી રહ્યું છે? આજે ને કાલે મળશે. સામે ચાલીને મળશે, સામે ચાલીને આવશે. એ અસરાફીલ ફરિશ્તા દ્વારા આવે કે કોઈ સુંદર સાથ દ્વારા આવે, પણ મળે મળે ને મળે, આમાં કોઈ સંશય નથી. એટલે કે છે અકલ અસરાફીલ, લે અકલ અસરાફીલ, લે અકલ અસરાફીલ. અસરાફીલ ફરિશ્તા દ્વારા મીન્સ કે જો આની અંદર, એ ચોપાઈની અંદર જો આપણે ડૂબ્યા હઈશું, આ ચોપાઈની અંદર ડૂબ્યા હશો તો એ સ્ફુરિત થશે. એ સ્ફુરિત અવશ્ય થશે, આમાં કોઈ સંશય નથી. એ ઈશારતે કોઈ ન સમજ્યા, ના તો જાહેર દે બતાય. નહીં તો જાહેર કરીને બધું બતાવી દીધું, જાહેર કરીને બધું બતાવી દીધું. પણ એ ઈશારત છે કોઈ ન સમજ્યા. મીન્સ એ ઈશારત આપણે પણ સમજ્યા નથી. ધનીએ બધું જ બતાવી દીધું, આખું બતાવ્યું કે મેરા અર્શ દિલ મોમીને કરીને બતાવી દીધું. છતાં પણ આપણી બાહ્ય દ્રષ્ટિ બંધ થતી નથી, ભીતરના ચક્ષુ નથી. હવે ઈશારત આપણે સમજ્યા છે ખરા? મેરી રૂહ તો આંખે ખોલ.
ધણી કેટલી વાર કહી રહ્યા છે આપણને, તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય, કરું સો અનેક ઉપાયની અંદર ધણી પલ પલ આપણી પર મહેર કરી રહ્યા છે. એ મહેર લઈને એનો આનંદ લઈ રહ્યા છે, પણ એ મહેર શા માટે કરી રહ્યા છે આની પર કદાપી વિચાર નથી કર્યો. અને આની પર વિચાર કરીશું તો ધણીની જે ઈશારતો છે, ધણીના જે સ્ટેપ છે આપણા માટે, સ્ટેપ વન બાય વન સ્ટેપ આપણને એક એક સ્ટેપ આગળ લઈ જાય છે, એ સમજાશે. દિલથી વિચારશો તો આ બધા જ વચનો સમજાશે. ફનાની અકલથી વિચારશો તો નહીં સમજાય, કઠણ લાગશે. ના તો જાહેરથી બતાવે, બધું જ જાહેર કરીને બતાવી દીધું છે, છતાં આપણે એને ગ્રહણ નથી કરતા, છતાં આપણે એને લેતા નથી. તો કોઈ કહે છે લે છે તો ખરા, સુંદર સાથ કહે છે ભાઈ લઈએ છે તો ખરા, જો લેતા હોય તો એ માર્ગ પર ચાલ્યા. શું લીધું તમે? એક કાને સાંભળ્યું, બીજા કાને બહાર કાઢ્યું. હવે હવે શું કહ્યું? તો કયા ગુના કિયા અજાજીલે? જેવું અજાજીલે જે કર્યું છે, સુંદર સાથ, આ ચોપાને આપણે આપણી રીતે પોતાની પર લો, કે જેવું અજાજીલે કર્યું છે એવું આપણે ન કરો. અજાજીલે કર્યું તો એને ગુનો લાગુ પડ્યો, અજાજીલે કર્યું તો એને ગુનો લાગુ પડ્યો. અને જો એની એ જ વસ્તુ જો આપણે કરીશું તો પરમધામની અંદર આપણે મુખ ઊંચું કરીને જોઈ શકીશું. પરમધામની અંદર આપણે મુખ ઊંચું કરીને જોઈ શકીશું. જાતે જ દિલમાં વિચાર, આપણી હસી થશે. અને એ મુખ ઊંચું કરીને નથી જોઈ શકતા, એ જ ગુનો છે. જેમ અજાજીલને લાનત લાગી એમ આપણને પણ લાનત લાગશે. એટલે ચેત શકો તો ચેત્યો કે આ જે છે હસી ન કરાવો. અહીંયા પણ ધન ધન અને ધામમાં પણ ધન. એ હિસાબે કોઈ ન સમજ્યા. કોણ સમજી શક્યા? મોમિન હશે એ સમજશે. હવે જો મોમિન હશે એ સમજશે. હવે અહીંયા બન્યું શું કે અજાજીલ ફરિશ્તો જે છે, અજાજીલ ફરિશ્તો નસ, એને લાનત લગાડી. હવે એને લાનત લગાડી તો ગુનો બધા પર લાગુ પડી ગયો. અહીંયા વધારે થોડો અંદર છે ડિટેલમાં એટલે સમજાશે. હવે અજાજીલ ફરિશ્તાને લાનત લગી ગઈ તો બધા પર અબલીસને નારદને બેસાડી દીધો. આ બધી આપણને શુદ્ધ છે, આ બધી આપણને શુદ્ધ છે, તો એને ગુનો લાગુ પડી ગયો. હવે આ વચનો છે, સાંભળજો હવે સુંદર સાથ, ધ્યાનથી સાંભળવા પ્રયત્ન કરો કે આ વચનો જે છે એ વચનો જો આપણે અંતસ્કરણથી લઈશું, અંતસ્કરણથી લઈશું તો એ ગુનો આપણને લાગુ પડશે કે નહીં પડે. અને આ જ વચનો દિલથી લઈશું તો એ ગુનો લાગુ પડશે ખરો. આ ગુનો છે. છઠ્ઠા દિવસની અંદર કયો ગુનો લાગ્યો છે? તો આ ગુનો છે. કારણ કે અજાજીલને જે લાનત લગી તો એને અબલીસ બેસી ગયો અને ગુનો લાગુ પડી ગયો. હવે એ જે લાનત લગી ક્યાં પડી કે અજાજીલે જે આ વજૂદ જે બનાવ્યા હતા, હુકમ થયો હતો અને જે બનાવ્યા હતા અને એની પર સિજદો કરવાનો કહ્યું તો ન કર્યો કે મારા બનાવેલા પુત્રા પર હું સિજદો કરું. અભિમાન આવી ગયું એને કે મારા બનાવેલા પુત્રા પર હું સિજદો કરું, તો એને લાનત લાગી અને બધા પર અબલીસ બેસી ગયો. એટલે આ જે પુત્રું છે, મીન્સ આ જે કાલબુતનું જે પુત્રું છે, એ કાલબુતના પુત્રાથી તમે જો લેશો આ વચનો તો એ ગુનો છે ને છે. પણ એની અંદર જે સુરતા આવી છે, આપણી જે આત્મ આવી છે, એ જ એનીથી તમે લેશો તો, દિલથી લેશો તો. સુંદર સાથ વિચારો. વજૂદ એટલે કે છે કે આપણે રાજી મહારાજ વચ્ચેનો જે પડદો છે, કયો પડદો છે? આ વજૂદનો પડદો છે. વજૂદ હટાવી દો.
જ્યાં સુધી આપણે વજૂદ નહીં હટાવીએ ત્યાં સુધી આપણી પર ગુનો છે ને છે. આ બધા વચનો આપણે સમજ્યા, જાણ્યા, સમજ્યા, વિચાર્યા, અંદર ડૂબ્યા અને છતો વજૂદ હોય તો આના કેવું, આના સિવાય આનાથી મોટો ગુનો ખરો કોઈ? બતાવો. આનાથી કોઈ મોટો ગુનો ખરો? આશિક અને માસુકનો દાવો કરી રહ્યા છે આપણે આશિક અને માસુકનો દાવો કરી રહ્યા છે અને આપણે આશિક બનવા પ્રયત્ન નથી કરતા. આ ગુનો નથી તો શું છે? સો સબ દિલો કરી ખતાએ, સો સબ દિલો કરી ખતાએ. અવ્વલ આએ કહી મોહમ્મદે. આ ચોપાઈ બહુ મહત્વની હતી. આ ચોપાઈ બહુ મહત્વની હતી આપણા માટે. ને તો એનો અર્થ લઈ લીધો કે ભાઈ ઈશારતો ની અંદર જે હતું એ ઈશારતે કોઈ ન સમજ્યા, ના તો જાહેર દઈ બતાય કે ભાઈ બધું બતાવી દીધું પણ કોઈ ન સમજ્યા. આમ ખલક સખ્ત હતા એ ન સમજ્યા, કે જે બે બદ ચલન હતા એ ન સમજ્યા. બદ ચલન પણ ન સમજ્યા અને નેક ચલન પણ ન લીધું, કોઈ ન સમજ્યા. તો અજાજિલ જે ફરિશ્તો છે એને ગુનો કર્યો. હવે ગુનો કર્યો તો એને બધાના દિલ સખ્ત થઈ ગયા. તો સવ દિલો કરી ખતાએ ન લીધું એમણે. પણ છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણી અંદર આ ચોપાઈને ઉતારી ત્યારે એનો વિચાર કરો શું અર્થ આવે છે. આ ઈશારત આપણે સમજીએ છીએ. ધની તો વારે ઘડીએ કહી રહ્યા છે આપણને કે બાહ્ય ચક્ષુ બંધ કર, ભીતરના ચક્ષુ ખોલ. મેરા અર્શ દિલ મોમિન કહીને ધની બિરાજમાન છે. ધની કહે છે તું ભીતર જો, હું અંદર બિરાજમાન છું, તું બહાર ક્યાં ભટક્યા કરે છે? અને છતો પણ આપણે બહાર ભટક્યા કરીએ છીએ. છતો પણ આપણે બહાર ભટક્યા કરીએ છીએ. જુઓ તમે, તો ગુનો નથી તો શું છે? બાહ્ય દ્રષ્ટિથી કશું નહીં મળે. બાહ્ય દ્રષ્ટિથી કશું નહીં મળે. ભીતર જવું પડશે, જવું પડશે અને જવું પડશે. આમાં છૂટકો જ નથી. જે મોમિન હશે એને છૂટકો નથી. હા, બાહ્ય દ્રષ્ટિથી તમે જે કંઈક આપણે જે કંઈક કરી રહ્યા છીએ, આપણે જે કંઈક કરી રહ્યા છે બાહ્ય દ્રષ્ટિથી, વજૂદથી કે બાહ્ય દ્રષ્ટિથી જે કરી રહ્યા છે એ ફક્ત ને ફક્ત આપણા ચિત્ત શુદ્ધ માટે છે. મન નમન થાય એના માટે છે. અને જો મન નમન થઈ ગયું પછી કશું કરવાની જરૂર નથી. ભીતરના ચક્ષુ ખુલી જશે, આજ્ઞા ચક્ર ખુલી જશે. એટલે ભીતર મુસાફરી કરો, બાહ્ય મુસાફરી ન કરો. બધું બતાવી દીધું ધનીએ. અવ્વલ આય કહી મોહમ્મદે, કહ્યા આગુ હોસી બડે નિશાન, તો ભી વાસ્તે રૂહ મોમિનો દેખ કે લાવે ઈમાન. મોહમ્મદ સાહેબે એ પણ કહ્યું છે, રસૂલ મોહમ્મદે એ પણ કહ્યું કે કયામતના જે નિશાનો છે બધા જ જાહેર થશે. આગુ હોસી બડે નિશાન, આગુ હોસી બડે નિશાન, કે આગળના જે કયામતના જે નિશાનો છે એ બધા જાહેર થશે. સોબી વાસ્તે રૂહ મોમિન, કોના માટે? કોના માટે? અહીંયા રૂહ અને મોમિન બંને લખ્યું છે. રૂહ મોમિન. મોમિન એ રૂહ છે, રૂહ એ મોમિન નથી. સુંદર સાહેબ, બહુ સમજો. આ બધી બારીક વાતો છે. મોમિન છે એ રૂહ છે, પણ રૂહ છે એ મોમિન નથી. દિલથી વિચારશો તો સમજાશે. મોમિન છે
એ રૂહ છે. મીન્સ મોમિન છે કોણ? તો આપણી જે પર આત્મનું જે અંતસ્કરણ છે એ મોમિન છે. પર આત્મનું અંતસ્કરણ છે એ મોમિન છે. પણ મોમિનનું જે દિલ છે એ રૂહ છે. મોમિનનું જે દિલ છે એ રૂહ છે. હવે જે રૂહ છે, હવે રૂહની અંદર અંતસ્કરણ નથી આવતું, એટલે રૂહ છે એ મોમિન નથી. પણ મોમિન છે એ રૂહ છે. કારણ કે મોમિનના દિલની અંદર અંતસ્કરણ છે, પણ રૂહના દિલની અંદર અંતસ્કરણ નથી. વિચારજો આની પર, આની પર સમજાશે ત્યારે. થોડો વિચાર કરીને જોશો તો સમજાશે. સો भी वास्ते रूह मोमिन, सो भी वास्ते रूह मोमिन, देख के लावे ईमान. કે શા માટે એમણે જાહેર કર્યું કે આ જોઈ અને જે મોમિન હશે એ આની પર વિશ્વાસ લાવશે. જે મોમિન હશે. આ બધું થઈ રહ્યું છે કોને માટે? મોમિનો માટે થઈ રહ્યું છે. પણ આખો સંસાર છે એ આને જોશે. રસૂલ મોહમ્મદની વાત બતાવી, અસરાફીલ ફરિશ્તાની વાત બતાવી. હવે जबराइल फरिश्ता, जबराइल साथ रसूल के आया बिच अव्वल, कुरान लाया बिच रात के चलाया सरा अमल. जबराइल फरिश्तो રાજ્યમાં રાજનો જબરાઇલ જે ફરિશ્તો જોશનો ફરિશ્તો છે. એક બાજુ અહીં કે છે જબરાઇલ સાથ રસૂલ કે, जबराइल साथ रसूल के आया बिच अव्वल, आया बिच अव्वल. હવે અહીંયા શું છે સાંભળજો. આયા બીચ અવ્વલ, બીચ અને અવ્વલ. હવે કહેવાનો મતલબ શું કે જબરાઇલ જે ફરિશ્તો છે એ જબરાઇલ ફરિશ્તો તો કેવી રીતે બતાવો? ચલો આને રીતે જોઈએ. રાસની અંદર કયું સ્વરૂપ હતું? રાસની અંદર કયું સ્વરૂપ હતું? અક્ષરની આતંક અને ધનીનો જોશ. ધનીનો જોશ. અને આનું આ જ સ્વરૂપ બરારબની અંદર ગયું. અક્ષરની આતમ અને ધનીનો જોશ. जबराइल जोश धनी का, जबराइल जोश धनी का ले आया फरमान, ले आया. એટલે રસૂલ મોહમ્મદ સાથે જબરાઇલ ફરિશ્તો છે. એ જબરાઇલ ફરિશ્તો આ જબરાઇલ જે ફરિશ્તો છે એ આ બધું કાર્ય કરી રહ્યો છે. આ બધું જ કાર્ય કરી રહ્યો છે જબરાઇલ ફરિશ્તો. કયા સમયે? કયા સમયે? તો જબરાઇલ સાથ રસૂલ આ સમય દરમિયાન. આયા બીચ અવ્વલ, આયા બીચ અવ્વલ, कुरान लाया बिच रात के, कुरान लाया बिच रात के, और चलाया सरा अमल. चौथું ચરણ, ચલાયા સરા અમલ. શરીયત જે ચલાવી, શરીયતનો જે ધર્મ ચલાવ્યો કોણ ચલાવ્યો? એ જોશની શક્તિ, ધનીના જોશની શક્તિ જબરાઇલ ફરિશ્તો. છઠ્ઠા દિવસની અંદર જાહેર કોણ કરી રહ્યો છે? અસરાફીલ સૂર ફૂકી રહ્યો છે, નો ડાઉટ, આમાં કોઈ સંશય નથી. પણ એ જોશની શક્તિ આપણને આવે છે કે નથી આવતી? અસરાફીલ અને જબરાઇલ આ બંને ફરિશ્તા. અસરાફીલ અને જબરાઇલ બંને ફરિશ્તા. ત્રીજી વસ્તુ, બહુ મહત્વની વસ્તુ અહીંયા છે.
એક બાજુ જબરાહિલ ફરિશ્તો, એક બાજુ જબરાહિલ ફરિશ્તો બતાવી રહ્યો છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરી રહ્યા છે. અને બીજી બાજુ અહીંયા કહી રહ્યા છે કે જબરાહિલ જો ધની કા લે આયા ફુરમાન. કુરાન લઈને જબરાહિલ ફરિશ્તો આવ્યો. જબરાહિલ ફરિશ્તાની વાત આવી તો હવે તમે જુઓ, અસરાફીલ ફરિશ્તાનો જે ઉલ્લેખ આવ્યો તો અસરાફીલ ફરિશ્તાનો ઉલ્લેખ એક કે બે ચોપાઈની અંદર કરીને બતાવો. સ્વામી જે બંધ કર્યું. હવે જબરાહિલ ફરિશ્તાનો જે છે તો જબરાહિલ ફરિશ્તા તમે જુઓ કેટલું ચાલી રહેશે, કેટલું ચાલશે એ જુઓ તમે. જોશ છે, જોશનો ફરિશ્તો છે. એ जबराइल फरिश्ता और मोहम्मद पे ए जबराइल फरिश्ता और मोहम्मद पैगंबर राह दिखाई मोमिनो अर्श चढ़ा उतर. ए जबराइल फरिश्ता राह बताई. મોમિનોને કઈ રાહ બતાવી? અહીંયાથી પરમધામ જવાની. કે છે ને ધનીના જોશની શક્તિ. આપણે ચિતવણી કરીએ છીએ ત્યારે શું કહીએ છીએ કે ધનીના જોશની શક્તિ મને પરમધામ લઈ જઈ રહી છે. કોણ લઈ જઈ રહ્યું છે આપણને? એ રાહ કોણ બતાવી રહ્યું છે? આપણે ચિતવણી કરીએ ત્યારે જોઈએ. બોલો, આપણે બધા કહી રહ્યા છે, બતાવી રહ્યા છે. ધનીના જોશની શક્તિ મારી આત્મને ક્યાં લઈ ગઈ છે? પરમધામ લઈ જઈ રહી છે. એટલે કે જે આ રાહ બતાવી રહ્યું છે, મોમિનોને ચડ ઉતર કરવાનો આ માર્ગ પણ બતાવી દીધો પરમધામનો જબરાઇલ ફરિશ્તે. એટલે એ જબરાઇલ ફરિશ્તા, એ જબરાઇલ ફરિશ્તા, એ કેમ લખ્યું છે? એક જબરાઇલ ફરિશ્તા और मोहम्मद पैगंबर. एक जबराइल फरिश्ता और मोहम्मद पैगंबर. आखिरी मोहम्मद, मोहम्मद पैगंबर मीन्स आखिरी मोहम्मद જે છે જેમણે પેગામ આપ્યો મોમિનો માટે. રાહ દિખાઈ મોમિનો, રાહ દિખાઈ મોમિનો. અર્થ ચડ ઉતર, અર્થ ચડ ઉતર. પરમધામ જવાનો માર્ગ જે છે એ માર્ગ આપણને સહેલાઈથી બતાવી. હવે જબરાઇલ ફરિશ્તો આ માર્ગ બતાવી રહ્યો છે. હવે તમે જબરાઇલ ફરિશ્તાના તમે એ જુઓ કે શું શું કરી રહ્યો છે જબરાઇલ ફરિશ્તો. અને એ જબરાઇલ ફરિશ્તાને, આ જબરાઇલ ફરિશ્તો છે એ જબરાઇલ ફરિશ્તાનું અને ડિટેલમાં સમજવા માટે એ આવતીકાલથી આપણે જોઈશું. આવતીકાલે જોઈશું. નહીં તો અડધું આજે લઈશું, અડધું કાલે લઈશું, મજા નહીં આવે. જબરાઇલ ફરિશ્તો શું શું કરી રહ્યો છે? આપણને જોશ આવે છે તો ક્યાંથી આવે છે? કોણ લઈને આવે છે? આનો આપણે વિચાર કરીશું આવતીકાલે. ચોપાઈને દોડાવીએ. एक जबराइल फरिश्ता और मोहम्मद पैगंबर राह दिखाई मोमिनो अर्श चढ़ा उतर, अर्श चढ़ा उतर. बोलो श्री प्राणना प्यारे श्री कृष्ण कन्हैया लाल, श्री सदगुरु महाराज, श्री सुंदर सा. सर्व सुंदर साधना चरणों कोटान कोट दंड प्रणाम.